आरोग्यं धनसम्पदा शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते। કચ્છ જિલ્લાના માધાપરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર એટલે મુફ્ત વીજળી યોજનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હું ભરત રાઠોડ, પીજીવીસીએલ વર્તુળ કચેરી ભુજના અધિક્ષક ઇજનેર। આજરોજ આપણે માધાપર ગામમાં પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાના બહોળા પ્રચાર અર્થે લોકોમાં આ સ્કીમ વિશે જાગૃતતા કેળવાય અને આ સ્કીમનો વહેલી તકે લાભ લઈ અને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવે એ જાગૃતિના કાર્યક્રમ અંતર્ગત આજરોજ અમે માધાપર ગામમાં કેમ્પનું આયોજન આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબના નિર્દેશનથી કરેલું છે। આ કાર્યક્રમમાં આ ગામના બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ છે। આ સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવતા જે વેન્ડરો છે એ પણ અત્રે ઉપસ્થિત છે। બેંક તરફથી આ સ્કીમમાં લોન મળે છે, તો લોકોને લોન મેળવવામાં જે કંઈ દ્વિધા મૂંઝવણ હોય તો મૂંઝવણના નિરાકરણ અત્યારે જ થઈ જાય એ માટે લીડ બેંકના મેનેજર એમના તમામ સ્ટાફ સહિત અહીંયા ઉપસ્થિત છે। લોકોને એક નમ્ર વિનંતી કે આ સ્કીમનો ઝડપથી લાભ લઈ પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવી અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડીએ, પર્યાવરણનું જતન કરીએ। હા, આ સ્કીમ અંતર્ગત આપણે કચ્છ જિલ્લાને કુલ 37,100 સોલાર રૂફટોપ લગાડવાનો લક્ષ્યાંક 2026-27 સુધીનો છે। એટલે 2026-27 સુધીમાં આટલા રૂફટોપ આપણે લગાડવાના છે। પરંતુ આપણા કલેક્ટર સાહેબ ખૂબ ચિંતા કરે છે અને આ કચ્છ ઉપર જ્યારે સુરજદાદાની એટલી મહેરબાની છે તો આ સ્કીમનો વધારેમાં વધારે ટાર્ગેટ ઉપરાંત પણ વધારે લોકો આ સ્કીમ અંતર્ગત સોલાર રૂફટોપ લગાવે અને આમાં જે સબસિડી ભારત સરકાર તરફથી જે 30,000 પ્રતિ કિલોવોટ અને મહત્તમ 78,000 જે આપવામાં આવી છે તો એ સબસિડીનો લાભ લઈ અને વહેલી તકે આ સોલાર રૂફટોપ લગાડે એવી કલેક્ટર સાહેબ પણ જ્યારે ચિંતા કરતા હોય તો એમાં આજે કાર્યક્રમ અમે રાખ્યો છે। તાજેતરમાં જ આપણે મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ અને ભોપાવાંડ ગામે પણ આવો જ એક કાર્યક્રમ આપણે કરેલો છે અને એ બંને ગામ 100% સોલાર લગાડશે એવી અમને સરપંચશ્રી, ત્યાંના પ્રાંત અધિકારી સાહેબ, ટીડીઓ સાહેબ તરફથી, તલાટી મંત્રી સાહેબ તરફથી અમને ખાતરી મળેલ છે અને એના માટે અમે કાર્યક્રમ પણ રાખેલો છે। અને આ બંને ગામમાં ભોપાવાંડ ગામમાં 250 ઘર છે તો અત્યાર સુધી 100 ઘરનું એપ્લિકેશન આવી ગઈ છે। એવી જ રીતે ધ્રબ ગામમાં 625 મકાનો છે તો એમાંથી 250 જેટલી અરજીઓની નોંધણી થઈ ગઈ છે। એ ગામમાં દરરોજ અમે કેમ્પનું પણ આયોજન કરીએ છીએ અને આ બંને ગામ 100% સોલાર માર્ચ સુધીમાં થઈ જાય એ માટે અમારું આયોજન છે અને એના આપણે યુદ્ધના ધોરણે અમે કામગીરી કરી રહ્યા છે। ખાલી ધ્રબ અને ભોપાવાંડ નહીં પરંતુ આપણે ધોરડો ગામ, આપણું આ એશિયાનું સૌથી ધનિક એટલે માધાપર ગામમાં પણ આ ગામ 100% સોલરાઇઝેશન થાય તે માટે પણ અમે સતત પ્રયત્નશીલ છે। ઘણા લોકોને શંકા રહે છે કે સબસિડી ક્યારે બંધ કરી દે સરકાર, એનું કંઈ નક્કી નથી હોતું, આમાં શું સિસ્ટમ છે? એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અત્યાર સુધી આપણે કચ્છ જિલ્લામાં 7,000થી વધારે સોલાર રૂફટોપ આપણે લગાડી દીધા છે અને સબસિડી પણ મેક્સિમમ 30 દિવસમાં લોકોને મળી ગઈ છે। જનરલી 10થી 12 દિવસમાં સબસિડી લોકોને મળી જાય છે। લોકોએ સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવી દે એ પછી પીજીવીસીએલ દ્વારા પણ 2 થી 3 દિવસના એની અંદર મીટર પણ લગાવે જેથી એનું જે જનરેશન થાય છે તો એનું તરત એનો ઉપયોગમાં આવે। તો એટલા બધા એના માટે થઈને જે બેંક છે બેંક તરફથી લોન આપવામાં આવે છે, 7% દરે લોન આપવામાં આવે છે। તો એને પણ જે એનું કોટેશન જે છે જે સબસિડી ઉપરાંતનું તો એમાં પણ એ લોન મેળવી અને જે વીજળીનું ઉત્પાદન થશે એના થ્રુ જ એના જે વીજ બિલમાં રાહત થશે તો એને લોન આપતા પડશે। એટલે ઓલમોસ્ટ ટૂંકમાં 0 રૂપિયાના કોસ્ટ ઉપર થઈને આનો આપણે લાભ લઈ શકીએ।